મગફળીની બબલક આવક થઈ રહી છે અને ખેડૂતો ખુશખુશાલ છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 30,000 ગુણી મગફળીની આવક નોંધાઈ છે, જેના ભાવ પણ સારા આવી રહ્યા છે। સૌથી નીચા ભાવ 20 નંબરની મગફળીના બોલાયા, જ્યારે સૌથી સારા ભાવ 66 નંબરની મગફળીના 1,756 રૂપિયા બોલાયા। જેનું કારણ એ છે કે તમિલનાડુ જેવા રાજ્યમાંથી વેપારી મગફળી ખરીદવા અહીં આવ્યા છે। મગફળીના સારા ભાવ બોલાતા હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નવા વર્ષમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ખૂબ જ મોટી માત્રામાં થઈ રહી છે। રોજની 30,000થી વધારે ગુણીની આવક મગફળીની ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે। વાત કરવામાં આવે તો અત્યારે 30,000થી વધારે ગુણ આવક છે, પરંતુ જેની સામે અત્યારે જ આવકની અંદર જે ખરીદી કરનાર જે વેપારીઓ છે જે ખૂબ જ ઓછી માત્રામાં છે। ભાવનગર જિલ્લામાં જે ઓઇલ મિલ છે તે ઓછી હોવાને લઈને ખાલી 3,000થી 3,500 જેટલી જ ગુણીની અહીંથી વેચાણ થઈ રહ્યું છે, જેને લઈને ખૂબ જ મોટી માત્રામાં જે મગફળીની ગુણી છે તે વેચાણ વગર હરાજી વગર પડી રહી છે, જેને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો 66 નંબર અને 9 નંબર જે મગફળી છે તેની અંદર સારા ભાવ બોલાઈ રહ્યા છે, અને દિવાળી પછી અન્ય જે નંબરો છે, અન્ય જે મગફળીની જે વકલ છે, જે પ્રકાર છે તેની અંદર ભાવ છે તે 100થી 200 રૂપિયા ઓછા છે। જો કે સોમવારથી મુખ્યમંત્રી દ્વારા જે ટેકાના ભાવે ગુજરાત રાજ્યમાં મગફળીની ખરીદી ટેકાના ભાવે શરૂ થવાની છે, એટલે એવી શક્યતાઓ છે કે ખેડૂતોને ભાવ સારા મળશે। જો કે મગફળીની આવક સામે ખેડૂતોને હાલ તો સારા ભાવ જે છે તે મળી રહ્યા છે, પરંતુ આવનારા દિવસોમાં હાલની સ્થિતિ જોતા ભાવ ઘટે તેવી શક્યતા છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે કોઈ પણ સંજોગોએ મગફળીની આવક ખૂબ સારી થઈ છે અને આ મગફળીની ક્વોલિટી પણ ખૂબ સારી છે, તો ભાવ સારા મળે તે ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર। નબળી મગફળીના ભાવમાં 200 સુધીનો ઘટાડો પણ નોંધાયો, જેથી ખેડૂતો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ ભાવનગરમાં ઓઇલ મિલ ઓછી હોવાથી વેપારીઓ મગફળીની ખરીદી માટે ઓછા આવે છે, જેથી ખરીદી સામે આવક વધુ છે। તેના કારણે ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે થોડી રાહ જોવી પડી રહી છે। આજે હું મગફળી વેચવા આવ્યો છું। આજે અમુક મગફળીના ભાવ પૂરા મળે છે, અમુકને નથી મળતા, માટે સરકારશ્રીને વિનંતી કે ટેકાના ભાવ જાહેર કરીને જલ્દી ખરીદી કરવાનો નિર્ણય લે। તમિલનાડુના વેપારી ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર ખરીદી કરવા માટે આવ્યા છે, એટલે એ લોકોને 9 નંબર અને 5 નંબરની જે મગફળી છે તે બિયારણ માટેની ખરીદી થતી હોય છે। એમાં પણ સારી ક્વોલિટીની સારી ગુણવત્તાની જે મગફળી હોય એમાં એ લોકોને ચાલે છે, અને એમાં ગઈકાલની વાત કરીએ તો 1,791 રૂપિયા સુધીના ભાવે વેચાણ થયું છે। મગફળીના અલગ અલગ ભાવ હોય છે। 32-36 નંબરની 1,200-1,100 રૂપિયા સુધી વેચાય છે, જ્યારે 9 નંબર અને 66 નંબર એ 2,000-1,900-2,000 સુધીના ભાવ ભાવનગરમાં મળે છે। અહીંયા થોડીક તકલીફ એ છે કે મિલો ઓછી છે, જેને કારણે ખરીદનારા લોકો ઓછા છે। 3થી 4 વેપારીઓ ખરીદી કરે છે।